નવી ફરિયાદ ડૉક્ટર હર્ષ પંડ્યા આત્મહત્યા કરેલ છે, તેથી દુષ્પ્રેરણા એટલે કે નવા BNS 108 મુજબ ગુનો દાખલ કરવામાં આવે છે. ગઈ તારીખ 8 ઓગસ્ટ અને 9 ઓગસ્ટની મધરાતે સિવિલ હોસ્પિટલમાં R1 ડૉક્ટર હર્ષ પંડ્યા નાઓએ આત્મહત્યા કરેલ, જેની જાણ થતાં 9/8/2026 રોજ વડોદરા પોસ્ટ ખાતે અમલ દાખલ કરવામાં આવ્યો. તેમના પરિવારને જાણ થતાં તેઓ આવતા તારીખ 9/8/2026 રોજ રેગિંગ મુદ્દે એક અરજી તેમના પિતા દ્વારા તથા બાકીના ડૉક્ટરો દ્વારા આપવામાં આવેલી, જે અરજી અનુસંધાને એન્ટી રેગિંગ સ્ક્વોડે તપાસ કરેલી. જે રેગિંગ સ્ક્વોડે તપાસ કરી એન્ટી રેગિંગ કમિટીને રાત્રે 11:30 વાગે રિપોર્ટ આપ્યો અને એન્ટી રેગિંગ કમિટીએ તે દિવસ રાત્રે 4 સિનિયર ડૉક્ટરોને જવાબદાર ગણેલા અને 6 માસ માટે સસ્પેન્શન કરેલ અને HOD તથા 3 ફેકલ્ટીને શોકોઝ નોટિસ આપેલી, જે મેડિકલ કાઉન્સિલે અને બહાલી આપી, જેથી એ સજા તેમની રેગ્યુલર. ત્યારબાદ બીજા દિવસે જે 9 વિદ્યાર્થીઓને રેગિંગ થયું તે લોકોને અલગથી ફરિયાદ દાખલ કરી વડોદરા પોસ્ટ ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે, જેમાં 4 ડૉક્ટરોની નોટિસ આપવામાં આવેલી છે. ત્યારબાદ ડૉક્ટર હર્ષ પંડ્યાના પિતાજી ગઈકાલે અકસ્માત મરણના કારણે વિશેષ નિવેદન લખવામાં આવતા તેમણે પણ રેગિંગ કમિટીના રિપોર્ટ આધારે દુષ્પ્રેરણાના ગુનાની જાહેરાત કરી, જેના આધારે ગઈકાલ સાંજે કલાક 10:30 વડોદરા પોસ્ટ ખાતે તેમની ફરિયાદ પૂર્ણ કરી રજીસ્ટર કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી વડોદરા પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલ છે.